નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ રાજા ગોગા 77-17-19 પર. ક્યારે રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે ઇતિહાસનો કાળો દિવસ જોવો પડે છે. ચાલો શરૂ કરીએ બ્લેક ડેની સંપૂર્ણ કહાની. 1. શરૂઆત. કાળો દિવસ 14 ફેબ્રુઆરી 2019 કેટલાક લોકો માટે પ્રેમનો દિવસ, પરંતુ ભારત માટે એ દિવસ બની ગયો બ્લેક ડે. એક એવો દિવસ જે દિવસે સમગ્ર દેશનું દિલ ધ્રુજી ઉઠ્યું. એક એવો દિવસ જે દિવસે માતાઓએ પોતાના દીકરાઓને ગુમાવ્યા, પત્નીઓએ પોતાના જીવનસાથી અને બાળકોને ગુમાવ્યો પડ્યો પોતાના પિતા. આ ઘટના છે પુલવામા અટેક. પણ મિત્રો, આ માત્ર એક હુમલો નહોતો, આ માત્ર એક સમાચાર નહોતા, આ દેશને આત્મા પર થયેલો ઘા હતો. એક સામાન્ય દિવસ જે અસામાન્ય બની ગયો. સવાર સામાન્ય હતી. કાશ્મીરની ઠંડી હવા, રસ્તા પર ચાલતી ગાડીઓ અને લોકો પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત. કોઈને ખબર નહોતી કે થોડા જ કલાકોમાં ઇતિહાસ લખાવાનો હતો. સીઆરપીએફના જવાનો પોતાની ફરજ પર હતા. તેમને ખબર હતી કે કાશ્મીર સંવેદનશીલ વિસ્તાર છે, પણ એમને વિશ્વાસ હતો કે દેશ માટે છે અને દેશ તેમના માટે છે. તે એક જ ક્ષણ બપોરના સમયે એક ભયાનક વિસ્ફોટ થયો. આ અવાજ માત્ર પુલવામા સુધી સીમિત નહોતો, તે અવાજ સમગ્ર ભારતને દિલ ગુંજી ઉઠ્યો. ટેલિવિઝન ચેનલો પર બ્રેકિંગ ન્યૂઝ ચમકી. લોકોને એકબીજાને ફોન કરવા લાગ્યા. સોશિયલ મીડિયા પર માત્ર એક જ સમાચાર: સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલો. તે પળે દેશના લોકોમાં શોક ડૂબી ગયો. દેશ એક થઈ ગયો. ક્યારેક દુઃખ માણસને તોડી નાખે છે, પણ ક્યારેક એ જ દુઃખ આખા રાષ્ટ્રને એક કરી દે છે. આ ઘટના પછી દેશભરમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. મોમબત્તી યાત્રા, શહીદોને શ્રદ્ધાંજલિ અને એક જ નારો: વીર શહીદ અમર રહો. બ્લેક ડે એટલે શું? બ્લેક ડે એટલે એ દિવસ જ્યારે દેશ રડે છે, પણ સાથે જ ગર્વથી માથું ઊંચું રાખે છે. કારણ કે એ દિવસ આપણે ગુમાવ્યું ઘણું છે, પણ મેળવ્યું છે એકતા, જાગૃતિ અને દેશપ્રેમની નવી ચિંગારી. આ ઘટના માત્ર એક હુમલો નહોતો, આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. આગળ શું? આ વિડીયોમાં આપણે જાણીશું આ હુમલાને સંપૂર્ણ સચ્ચાઈ કોણ જવાબદાર હતું, ભારતે કેવી રીતે આપ્યો મક્કમ જવાબ અને કેવી રીતે આ ઘટના પછી દેશની નીતિઓ અને સુરક્ષા વ્યવસ્થા બદલાઈ. આ માત્ર ઇતિહાસ નથી, આ ભાવનાઓ છે, આ બલિદાન છે, આ ભારતની આત્માની કહાની છે. ક્યારેક ઇતિહાસ કાળી શાહીથી લખાય છે, પણ એ કાળી શાહીથી જન્મે છે નવી શક્તિ. આગળ વધીએ અને જાણીશું તે દિવસની સંપૂર્ણ સચ્ચાઈ. 2. પુલવામા પહેલાનું કાશ્મીર. પુલવામા હુમલો અચાનક થયો ન હતો. તેની પાછળ વર્ષોથી ચાલતી પરિસ્થિતિ હતી. જમ્મુ કાશ્મીર એક એવી ધરતી જેને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે. બરફથી ઢંકાયેલો પર્વત, શાંત તળાવો અને કુદરતી સૌંદર્ય. પણ આ સૌંદર્ય પાછળ એક કડવી હકીકત પણ છુપાયેલી હતી: વર્ષોથી ચાલતી આતંકવાદ અને અશાંતિ. કાશ્મીરનું સંવેદનશીલ વાતાવરણ. કાશ્મીર લાંબા સમય સુધીથી સુરક્ષા દળો અને આતંકવાદી સંગઠનોના વચ્ચેના અથડામણનું કેન્દ્ર રહ્યું છે. આ ઘણા આતંકવાદી સંગઠનો અહીં સક્રિય હતા. તેમનું એક નામ હતું જૈશ-એ મોહમ્મદ. આ સંગઠનના ઘણો વર્ષોથી ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું હતું. સુરક્ષા દળો સતત ઓપરેશન ચલાવતા, ગામોમાં સર્ચ ઓપરેશન, સીમા પર નજર અને દરેક ક્ષણ સતર્કતા. સીઆરપીએફ દેશની ઢાલ. સીઆરપીએફ એટલે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. આ દળની મુખ્ય કાર્યવાહી આંતરિક સુરક્ષા જાળવવાનો છે. કાશ્મીરમાં સીઆરપીએફના જવાનો દરરોજ જોખમ વચ્ચે ફરજ બજાવતા હતા. તેમને ખબર હતી કે એક દિવસ છેલ્લો પણ હોઈ શકે, પણ તેમ છતાં એ હસતા ચહેરે
ફરજ પર જતા, કારણ કે તેમના માટે દેશ પ્રેમ પ્રથમ હતો. 2018-2019 વસ્તી અશાંતિ. 2018 અને 2019 દરમિયાન કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો જોવા મળ્યો. સ્થાનિક યુવાનોએ ભ્રમિત કરી આતંકવાદ તરફ દોરી જવાનો પ્રયત્ન હતો. સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર અને સીમા પારનું થતું સમર્થન. પરિસ્થિતિ તણાવપૂર્ણ હતી. સુરક્ષા એજન્સીઓને અંદાજ હતો કે કંઈક મોટું બનવાની શક્યતા છે, પણ ક્યારે, ક્યાં અને કેવી રીતે એ કોઈને ખબર નહોતી. ક્યારેક જીવનમાં બધું સામાન્ય લાગે છે, પણ અંદર ખાને કંઈક ઉકળતું હોય છે. પુલવામામાં પહેલા દિવસોમાં એવું જ હતું. રસ્તા પર વાહનો ચાલતા હતા, લોકો પોતાની જિંદગી જીવી રહ્યા હતા, પણ પરિસ્થિતિને અંદર એક તણાવ છુપાયેલો હતો. અને પછી 14 ફેબ્રુઆરી 2019 એક એવો દિવસ જે કાશ્મીરના ઇતિહાસમાં કાળો અધ્યાય બની ગયો. એ સવાલ, શું આ હુમલો અટકાવી શકાત હોત? શું સુરક્ષા વધુ કડક હોઈ શકતી? શું ગુપ્તચર માહિતી પૂરતી હતી? આ સવાલો આજે ચર્ચામાં છે, પણ એક વાત સ્પષ્ટ છે, એ દિવસ પછી ભારત ક્યારેય પહેલું જેવું રહ્યું નહીં. જ્યારે પરિસ્થિતિ વર્ષોથી ઉકળતી હોય ત્યારે એક ચિનગારી જ પૂરતી છે અગ્નિ પ્રગટાવવા. આગળ આપણે જાણીશું એક ભયાનક ક્ષણ જ્યારે પુલવામાની ધરતી ધ્રુજી ઉઠી. 14 ફેબ્રુઆરી 2019 એ ભયાનક ક્ષણ. 14 ફેબ્રુઆરી 2019 બપોરનો સમય. જમ્મુ કાશ્મીરના રસ્તા પર સીઆરપીએફનો મોટો કાફલો આગળ વધી રહ્યો હતો. લગભગ 78 વાહન અને અંદાજે 4500થી વધુ જવાનો. આ જવાનો જમ્મુથી શ્રીનગર તરફ જઈ રહ્યા હતા. કેટલાક લાંબી રજા પછી ફરજ પર પાછા ફરતા હતા. કેટલાક પરિવાર સાથે ફોન પર વાત કરીને નીકળ્યા હતા. કેટલાક તો વેલેન્ટાઇન ડે વિશે મજાક પણ કરી રહ્યા હતા. કોઈકને ખબર નહોતી કે આ મુસાફરી તેમની છેલ્લી મુસાફરી હશે. આ કાફલો પણ ઘણા દિવસોથી રસ્તો બંધ હોવાના કારણે એક સાથે મોકલાયો હતો. હવામાન અને સુરક્ષા કારણોસર વાહનો એકબીજા જઈ રહ્યા હતા. જવાનો માટે આ સામાન્ય ફરજ હતી. રસ્તા પર લોકલ ટ્રાફિક પણ ચાલતું હતું. બધું સામાન્ય દેખાતું હતું, પણ આ સામ્યતા પાછળ છુપાયેલું હતું એક ભયાનક કાવતરું. બપોરે લગભગ 3:15 વાગે પુલવામામાં લેથોપોરા વિસ્તારમાં અચાનક એક કાર ખૂબ જ ઝડપથી કાફલા તરફ આવી. કોઈ સમજે તે પહેલા એ કારે સીઆરપીએફની બસ સાથે ટકરાઈ ગઈ અને પછી આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના ઘરોના કાચ તૂટી ગયા. રસ્તા પર ધૂળ અને ધુમાડો ફેલાઈ ગયો. જવાનોને સમજવામાં થોડો સમય લાગ્યો કે શું. ચીસો, ઘાયલો જવાનો પીડા અને બાજુની વિનાશ. આ હુમલો એટલો આત્મઘાતી અને આતંકવાદી દ્વારા આ હુમલાની જવાબદારી લીધી જૈશ એ મોહમ્મદ અને આ ઘટનાને ઓળખવામાં આવી પુલવામા વટે. આ હુમલો ભારતની 40થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થયા. તેમના ઘણા યુવાન હતા. કેટલાક તો 20-30 વર્ષની ઉંમર જ ના હતી. તેમના સપના હતા, પરિવારો માટે આશાઓ હતી, પણ એક દેશ માટે કર્તવ્ય સૌથી મોટું હતું. આ હુમલાએ માત્ર 40 પરિવારનો નહીં, પણ 130 કરોડની ભારતીયો દિલને ઘાયલ કરી દીધા. થોડી જ મિનિટોમાં સમાચાર ચેનલો પર બ્રેકિંગ ન્યૂઝ ફેલાઈ ગઈ. કાશ્મીરમાં આતંકવાદી હુમલો. સીઆરપીએફના ઘણા જવાનો શહીદ. લોકો ટીવી સામે જામી ગયા. સોશિયલ મીડિયા પર ગુસ્સો અને દુઃખની લહેર ફેલાઈ. દેશભરમાં એક જ સવાલ, આખરે આ ક્યારે સુધી? આ અધિકારીઓને શહીદોની પરિવારની જાણ કરી. તે પળ કદાચ સૌથી દુઃખદ હતી. એક માતા જેને પોતાના દીકરાના અવાજ ફરી ક્યારે સાંભળવાનો ન હતો. એક પત્ની જેને પોતાની પતિની રાહ જોવી અને હવે ક્યારે પૂરી થવાની ન હતી. નાનકડો બાળક જે હવે પપ્પા શબ્દ બોલશે પણ જવાબ નહીં મળે.
આ દ્રશ્યો દેશને રડાવી ગયા, પણ સાથે જન્મ્યો સંકલ્પ. દુઃખ સાથે દેશના દિલોમાં એક અગ્નિ પણ પ્રગટ્યો. એક સંકલ્પ એ આ બલિદાન વ્યર્થ થઈ જાય. દેશ એક થયો, ધર્મ, જાતિ, રાજકારણ બધું જ ભૂલી અને એક જ ઓળખ, ભારતીય. એ ધડાકો માત્ર એક રસ્તા પર થયો ન હતો, એ ધડાકો દરેક ભારતીયના દિલમાં ગુંજ્યો હતો. આગળ જાણીશું અમે જોઈશું કે દેશની પ્રતિક્રિયા અને કેવી રીતે જન્મ્યો એક મક્કમ જવાબ. 4. શહીદોની કહાની, બલિદાન જે ઇતિહાસ બની ગયો. પુલવામાનો એક હુમલો માત્ર એક આતંકવાદી ઘટના નહોતી, તે 40થી વધુ પરિવારની દુનિયાને બદલાવી ગયો. દરેક શહીદ માત્ર એક જવાન નહોતો, તે કોઈનો દીકરો હતો, કોઈનો પતિ હતો, કોઈના પિતા હતા, કોઈના સપનાઓનો આધાર હતો. કલ્પના કરો, એક ગામમાં એક સામાન્ય પરિવાર. માતા રોજ ભગવાન પાસે પ્રાર્થના કરે, મારો દીકરો સુરક્ષિત રહે. પણ 14 ફેબ્રુઆરીની સાંજે ઘરે આવી પહોંચે સૈનિક અધિકારીઓ, હાથમાં તિરંગો અને આંખોમાં ગંભીરતા. એ પણ જ્યારે માતાને ખબર પડે કે તેનો દીકરો હવે ક્યારે ઘરે નહીં આવે. આવા દુઃખ શબ્દો વર્ણવી શકાય તેમ નથી, પણ એ જ માતા કેમેરા સામે કહે છે, મને ગર્વ છે મારા દીકરા પર. આ છે ભારતીય માતાની શક્તિ. એક પત્ની જે પતિની રજા પૂરી થવાની રાહ જોઈ રહી હતી, તેણે ફોન પર કહ્યું હતું, જલ્દી આવજો. પણ તે જલ્દી હવે ક્યારે નહીં આવે. જ્યારે પાર્થિવ દેવ તિરંગામાં લપકાઈને ઘરે પહોંચે છે, તે પણ સમગ્ર ગામ માટે કરુણા બની જાય છે. અને તે પત્ની પણ માથું ઊંચું રાખીને કહે છે, મારો પતિ દેશ માટે શહીદ થયા. એ છે બલિદાન. નાનકડું બાળક પૂછે, પપ્પા ક્યારે આવશે? આ સવાલનો જવાબ કોઈ પાસે નથી, પણ આખો દેશ તે બાળકને પરિવાર બની જાય છે. આ ઘટના પછી સમગ્ર ભારત શહીદોના પરિવારો સાથે ઊભું રહ્યું. ભારત સરકાર તરફથી સહાયતા, લોકોને તરફથી આર્થિક મદદ અને અનંત સન્માન. જ્યારે શહીદોના પાર્થિવ દેહ તેમના વતનમાં પહોંચ્યા, હજારો લોકો રસ્તા પર ઊભા હતા. ભારત માતા કી જય, વીર શહીદ અમર રહો, આ નારા ગુંજી ઉઠ્યા. આંસુ હતા, પણ સાથે ગર્વ પણ હતો. આ શહીદોએ માત્ર પોતાના જીવન નથી આપ્યું, તેમણે સમગ્ર દેશને એક સંદેશ આપ્યો કે સ્વતંત્રતા મફત નથી મળતી, તે માટે બલિદાન આપવું પડે. તેમનું બલિદાન દેશના ઇતિહાસમાં સોનારા અક્ષરોમાં લખાયું છે. એક વિચાર, શું આપણે શહીદોને માત્ર એક દિવસ યાદ કરીએ છીએ, કે આપણે રોજ તેમના બલિદાનને માન આપીએ છીએ? દેશ પ્રેમ માત્ર શબ્દોમાં નહીં, પણ આપણા કર્તવ્યમાં હોવો જોઈએ. શહીદો ક્યારે મરતા નથી, ને તેઓ દેશના દરેક શ્વાસમાં જીવતા રહે છે. આગળ જાણીશું આ દેશનો રોષ અને કેવી રીતે જન્મ્યો એક મક્કમ જવાબ. 5. દેશનો રોષ અને એકતા. 14 ફેબ્રુઆરી 2019ના પછી ભારત માત્ર શોખમાં ન હતું, ભારતમાં ગુસ્સો હતો. દરેક ભારતીયના દિલમાં એક જ લાગણી હતી, દુઃખ અને સાથે ઉકળતો રોષ. દેશ રસ્તા પર ઉતરી આવ્યો. દિલ્હીથી લઈને નાના ગામડાઓ સુધી લોકો મોમબત્તી યાત્રા કાઢવા લાગ્યા. યુવાનો હાથમાં તિરંગો લઈને રસ્તા પર આવ્યા. બાળકોને શહીદોને સલામ કરતા જોવા મળ્યા. આ એક જ અવાજ ગુંજી રહ્યો હતો, વીર શહીદ અમર રહો. આ ઘટના પછી દેશની રાજકીય વિચારધારાઓ પણ પાછળ રહી ગઈ, કારણ કે આ સમય રાજકારણ નહોતો, આ સમય દેશની એકતાનો હતો. એ સમયના ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ જાહેર કર્યું, શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય. આ શબ્દ માત્ર ભાષણ નહોતું, એ દેશ માટે એક વચન હતું. સરકારને આતંકવાદ સામે કડક પગલાં લેવાની શરૂઆત કરી. રાજનૈતિક અને સ્તરે દબાણ વધાર્યું અને આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાની પ્રક્રિયા શરૂ કરી. દુનિયાભરના દેશોનો આ હુમલાની નિંદા કરી. યુનાઇટેડ નેશને આતંકવાદ વિરુદ્ધ કડક નિવેદન આપ્યું.
ભારતને વૈશ્વિક સમર્થન મળ્યું અને આતંકવાદ વિરુદ્ધ લડત વધુ મજબૂત બની. સોશિયલ મીડિયા પર પુલવામા અટેક અને ઇન્ડિયા વિથ ફોર્સ ટ્રેન્ડ અથવા લાગ્યા. આ લોકો પોતાની પ્રોફાઇલના ફોટાના તિરંગો લગાવવા લાગ્યા. દેશની ભક્તિ ગીતો ગુંજવા લાગ્યા. આ માત્ર એક ઘટના નહોતી, આ રાષ્ટ્રીય ચેતનાનો જાગરણ હતો. ક્યારેક દુઃખ રાષ્ટ્રીયને તોડી નાખે છે, પણ ક્યારેક એ જ દુઃખ રાષ્ટ્રને વધુ મજબૂત બનાવી દે છે. પુલવામામાં પછી ભારત એક એકતાબંધ બન્યું. સૈનિકો પ્રત્યેની સન્માન અનેકો ગણું વધી ગયું. લોકોને સમજાવ્યું કે સરહદ પર ઉભેલો જવાન માત્ર એક યુનિફોર્મ નથી, તે આપણે ભવિષ્યની સુરક્ષા છે. દુઃખોથી જન્મેલો રોષ જ્યારે રાષ્ટ્ર પ્રેમ સાથે જોડાય છે ત્યારે ઇતિહાસ બદલાય છે. આગળ જાણીશું તે ઇતિહાસ જવાબ જેને દુનિયાની આશ્ચર્યમાં જોયા. 6. મક્કમ જવાબ. બાલાકોટ એર સ્ટ્રાઇક. પુલવામા પછી દેશ માત્ર શોખમાં ન હતો, દેશના સંકલ્પમાં હતો. ભારત હવે સવાલ માત્ર દુઃખનો ન હતો, સવાલ હતો જવાબ શું હશે. દરેક ભારતીય રાહ જોઈ રહ્યો હતો. શું ભારત મૌન રહેશે કે ભારત ઇતિહાસ લખશે? 26 ફેબ્રુઆરી 2019 પહેલી સવાર, જ્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા, ભારત ઇતિહાસ રચી રહ્યો હતો. ભારતીય વાયુસેનાના મિરાજ 200 વિમાનો આકાશમાં ઉડ્યા. તેમનું લક્ષ્ય હતું પાકિસ્તાનના બાલાકોટ વિસ્તારમાં સ્થિત આતંકવાદી કેમ્પ. અને પછી શરૂ થયું બાલાકોટ એર સ્ટ્રાઇક. ભારતને આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ માત્ર સૈન્યની કાર્યવાહી નહોતી, આ એક સંદેશ હતો, એક સ્પષ્ટ સંદેશ. ભારત હવે ચૂપ નહીં બેસે. આ કાર્યવાહી પ્રીએમ્પ્ટિવ સ્ટ્રાઇક્સ તરીકે વર્ણવાય. અર્થાત આતંકવાદી હુમલાને રોકવા માટે પહેલેથી જ કાર્યવાહી. દુનિયાભરના આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. આ ઘટના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો. દુનિયાભરના દેશો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. યુનાઇટેડ નેશનને શાંતિ જાળવવાની અપીલ કરી, પણ ભારતનો સંદેશ સ્પષ્ટ હતો: આતંકવાદ સામે કોઈ સમજૂતી નહીં. જ્યારે સરકાર દ્વારા સ્ટ્રાઇકની માહિતી જાહેર થઈ, દેશભરમાં ગર્વની લાગણી છવાઈ ગઈ. લોકોને ભારતીય વાયુસેનાને સલામ કરી. સોશિયલ મીડિયા પર ઇન્ડિયા એરફોર્સ ટ્રેન્ડ થવા લાગ્યો. લોકોને કહેવા લાગ્યા, આ છે નવું ભારત. બાલાકોટ એર સ્ટ્રાઇક પછી દુનિયાને ભારતની નવી નીતિ જોઈ. આ માત્ર એક જવાબ ન હતો, આ એક નવી દિશા હતી. પુલવામાના શહીદો શ્રદ્ધાંજલિ તરીકે આ કાર્યવાહી ઇતિહાસમાં નોંધાઈ ગઈ. શું ત્યાંથી આતંકવાદી પૂરેપૂરો બંધ થઈ ગયો? શાયદ નહીં, પણ એક વાત ચોક્કસ થઈ: ભારત હવે મૌન રહેતો દેશ નથી. ક્યારેક શાંતિ માટે શક્તિ બતાવવી પડે. આગળ જોઈશું આ ઘટના, લાંબા ગાળાના પ્રભાવ અને કેવી રીતે બ્લેક ડેને ભારતનું બલિદાન આપ્યું. 7. આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા અને વૈશ્વિક રાજનીતિ. પુલવામા અને ત્યારબાદ બાલાકોટ એર સ્ટ્રાઇક માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઘટના નહોતી, તે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો. પુલવામા અટેક અને બાલાકોટ એર સ્ટ્રાઇક દુનિયા વિશ્વભરમાં દક્ષિણ એશિયાની પરિસ્થિતિ પર ગંભીરતાથી નજર રાખી રહી હતી. ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશો છે. તેથી જ્યારે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો, ત્યારે સમગ્ર વિશ્વ ચિંતિત બની ગયું. અમેરિકા, ફ્રાન્સ, રશિયા, બ્રિટન સહિત અનેક દેશોને પરિસ્થિતિ શાંત રાખવાની અપીલ કરી. યુનાઇટેડ નેશને પણ બંને દેશોને સંયમ રાખવાની વિનંતી કરી. પરંતુ સાથે સાથે વિશ્વના ઘણા દેશોએ પુલવામા હુમલાની નિંદા કરી અને આતંકવાદ વિરુદ્ધ ભારતને સમર્થન આપ્યું. આ ઘટના આતંકવાદ મુદ્દે વૈશ્વિક દબાણ વધ્યું. પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશ્નો ઊભા થયા. આતંકવાદી સંગઠનોને સમર્થન મળતું હોવાની ચર્ચા તેજ થઈ. ભારતને રાજનૈતિક મંચ પર આતંકવાદી સામે મક્કમ અવાજ ઉઠાવ્યો. બાલાકોટ પછી પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની. હવાઈ મથકો અથામણો અને સૈન્ય સતર્કતા વધી.
દુનિયા શાંત માટે મધ્યસ્થતા કરવા તૈયાર થઈ. આ સમય દક્ષિણ એશિયાના ઇતિહાસમાં સૌથી સંવેદનશીલ લક્ષણોમાં એક હતું. સમગ્ર ઘટનાક્રમ પછી ભારતને વૈશ્વિક છબી વધુ મજબૂત બની. વિશ્વને જોયું કે ભારત આતંકવાદ સામે સખત વલણ અપનાવવા તૈયાર છે. ભારત હવે માત્ર પ્રતિક્રિયા આપતો દેશ ન હતો, પણ પહેલ કરીને પગલું ભરતો દેશ બની ગયો છે. આ ઘટના આંતરરાષ્ટ્રીય નીતિના પણ અસર પાડી અને આતંકવાદી વિરુદ્ધ સહયોગ વધ્યો. ગુપ્તચરો માહિતી વહેંચવાની પ્રક્રિયા મજબૂત થઈ. દુનિયાને સમજાયું કે આતંકવાદ કોઈ એક દેશની સમસ્યા નથી, એ વૈશ્વિક સમસ્યા છે. એક ઘટના માત્ર રાષ્ટ્રને નહીં પરંતુ સમગ્ર વિશ્વને વિચારવા મજબૂર કરી શકે છે. આગળ આપણે જાણીશું આ બ્લેક ડેની ભારતના ભવિષ્ય પર પડેલો લાંબા ગાળાનો પ્રભાવ. 8. સ્મૃતિ અને શ્રદ્ધાંજલિ અને બદલાયેલું ભારત. સમય પસાર થાય છે, પરંતુ કેટલાક દિવસો ઇતિહાસમાં ક્યારેક વીતતા નથી. 14 ફેબ્રુઆરી 2019 એક એવો દિવસ જેને ભારત હંમેશા યાદ રાખશે. પુલવામા અટેક. આ દિવસ હવે માત્ર એક તારીખ નથી, આ એક સંકલ્પ છે, એક યાદ છે, એક બલિદાનની કહાની છે. દર વર્ષ 14 ફેબ્રુઆરીને દેશ શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. સ્મારકો પર તેના દીવા પ્રગટાવવામાં આવે છે. શહીદોના પરિવારને સન્માન અપાય છે. શાળાઓમાં બાળકોને દેશપ્રેમની શીખ અપાય છે. લોકો સોશિયલ મીડિયા પર શહીદોને યાદ કરે છે. તિરંગા પર ફરી ગર્વથી લહેરાય છે. આ દિવસ હવે માત્ર શોખનો નથી, આ ગર્વનો પણ છે. સરકાર શહીદોના પરિવારને આર્થિક સહાય આપી, નોકરીઓ અને સન્માનની વ્યવસ્થા કરી, પરંતુ કોઈ પણ સહાય તેને ખાલી જગ્યા નથી પૂરી કરી શકતી. જે જગ્યા એક પિતા, એક પતિ અને એક દીકરો છોડી જાય છે, પણ એક વાત ચોક્કસ છે, દેશ આજે પણ તેમના પરિવાર સાથે ઊભો છે. પુલવામા પછી દેશની સુરક્ષા નીતિમાં મહત્વના ફેરફાર થયા. ગુપ્તચર તંત્ર વધુ સજાગ બન્યું. સુરક્ષા દળોએ હાલચાલમાં નવી વ્યૂહરચનાઓ બનાવવામાં આવી. વોન્ટ્સ અને મુવમેન્ટ્સ વધુ કડક નિયમો લાગુ થયા. આ ઘટના પછી દેશે સમજ્યું કે સુરક્ષા માત્ર સીમા પર જ નહીં પણ દરેક સ્તરે મજબૂત હોવી જોઈએ. આ ઘટના દેશને એક સંદેશ કહે જે સ્વતંત્ર અને સુરક્ષા માટે સતત જાગૃત રહેવું પડે. આ બ્લેક ડે ભારતને એક વધુ મજબૂત બનાવ્યું, એકતા વધારી, સૈનિકના પ્રત્યે સન્માન અને અનેકો ગણે વધી ગયો. શું આપણે શહીદોને માત્ર એક દિવસ માટે યાદ કરીએ છીએ કે રોજ તેમના બલિદાનને માન આપીએ છીએ? દેશ પ્રેમ માત્ર નારા સુધી સીમિત ન રહે, પણ આપણા વર્તનમાં દેખાવું જોઈએ. શહીદોને બલિદાનથી જ નહીં, દેશનું ભવિષ્ય સુરક્ષિત બને છે. આગળ જાણીશું આ બ્લેક ડેમાં મળેલી શીખ અને સંદેશ પર અંતિમ વિચાર કરીશું. 9. બ્લેક ડેની મળેલી શીખ અને અંતિમ સંદેશ. સમય આગળ વધે છે, સમાચાર બદલાય છે, પરંતુ કેટલાક દિવસો રાષ્ટ્રને આત્મામાં ઉતરાઈ જાય છે. 14 ફેબ્રુઆરી 2019 પુલવામા અટેક. આ દિવસ માત્ર એક આતંકવાદી હુમલો ન હતો, આ દિવસ હતો એક ચેતવણીનો અને એક સંદેશ હતો, એક સંકલ્પનો હતો. શીખ નંબર 1. એકતા જ સૌથી મોટી શક્તિ. પુલવામા પછી દેશે બતાવ્યું કે જ્યારે ભારત પર ઘા પડે ત્યારે દરેક ભારતીય એક થઈ જાય છે. ધર્મ, જાતિ, ભાષા અને રાજકારણ બધું પાછળ રહી જાય છે. એક જ ઓળખ રહી જાય છે, હું ભારતીય છું. આ એકતા આપણને દેશની સૌથી મોટી તાકાત છે. શીખ નંબર 2. સુરક્ષા સતત જાગૃતિ માગે છે. આ ઘટનાએ સમજાવ્યું કે સુરક્ષા કોઈ દિવસની બાબત નથી, એ માટે સતત સાવચેતી, મજબૂતી, ગુપ્તચર તંત્ર અને ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે. બાલાકોટ એર સ્ટ્રાઇક એ બતાવ્યું કે ભારત હવે આતંકવાદ સામે મક્કમ છે. શાંતિ માટે ક્યારેક શક્તિ બતાવવી જરૂરી બને છે. શીખ નંબર 3. દેશ પ્રેમ શબ્દોમાં નહીં પણ
કર્તવ્યમાં. દેશ પ્રેમ માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ સુધી સીમિત ન રહે, તે આપણા વર્તનમાં દેખાવું જોઈએ. નિયમોનું પાલન, સૈનિકો પ્રત્યે સન્માન, રાષ્ટ્રીય એકતા જાળવવી, આ છે સાચો દેશ પ્રેમ. શહીદોને પોતાના જીવનથી આપણને શીખ દીધી કે દેશ પ્રથમ છે. બ્લેક ડે આપણે શોખ તરીકે નહીં પણ એક સંકલ્પ તરીકે યાદ રાખવો જોઈએ. દર વર્ષ 14 ફેબ્રુઆરી ફક્ત 1 મિનિટ શાંતિ રાખો, શહીદોને યાદ કરો. એમને આપેલા બલિદાનથી આપણે આજે સુરક્ષિત છીએ. પુલવામા હુમલો એક અંત નહોતો, એક નવી શરૂઆત હતી, અને એક મજબૂત ભારતની શરૂઆત, એક સંકલ્પબદ્ધ ભારતની શરૂઆત, એક એવા ભારતની શરૂઆત જે આતંકવાદ સામે ક્યારેક ઝૂકી નહીં. ક્યારેક ઇતિહાસ કાળી શાહીથી લખાય છે, અને પણ એ જ કાળી શાહીમાંથી જન્મે છે પ્રકાશ. આ બ્લેક ડે આપણે ક્યારેય ભૂલશું નહીં. વીર શહીદ અમર રહો. જય હિન્દ, વંદે માતરમ. તો મિત્રો, આ હતી આજની અદ્ભુત જાણકારી. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે. જો વિડીયો રસપ્રદ લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગામી વિડીયોમાં ફરી મળીશું વધુ એક નવી અને આધ્યાત્મિક વાત સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને જાણવા માટે જોડાયેલા રહો. જય ગોગા સિકોતર માં.